अलग अलग प्रतिक्रिया समग्र ગુજરાતમાંથી સામે આવી રહી છે। રાજકોટમાં હાલ શું ચાલી રહ્યું છે, શું છે પરિસ્થિતિ તે જણાવવા માટે અમારા સહયોગી રોનક મજીઠિયા જોડાઈ ગયા છે રાજકોટથી। રોનક, શું અપડેટ, આજની શું સ્થિતિ? જી સૌમ્યા, દિવસે ને દિવસે રાજકોટમાં છે તે વિરોધ છે તે ઉગ્ર બની રહ્યો છે। ગઈકાલે મોડી રાતથી હવે રૂપાલાના શહેરમાં રાજકોટમાં રૂપાલાની વિરુદ્ધમાં પોસ્ટર્સ લગાડવાની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે ને રાજકોટના અનેક મોટા વિસ્તારો છે જ્યાં લોકોની સૌથી વધુ અવર જવર રહે છે ત્યાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં પોસ્ટર છે તે લગાડવામાં આવ્યા છે ને હવે પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યું લાગી રહ્યું છે। પ્રદેશ ભાજપ દ્વારા ભલે પ્રયાસ કરવામાં આવી રહ્યા હોય કે રૂપાલાની મુશ્કેલી ઘટે, ક્ષત્રિય સમાજનો વિરોધ શાંત થાય। ગઈકાલે CR પાટીલ દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરીને વિનંતી કરવામાં આવી, પરંતુ જે સતત બેઠકો થઈ રહી છે, સતત ક્ષત્રિય સમાજનો જે સમર્થન છે, જે આગેવાનો છે તેને સતત વધી રહ્યું છે અને આજે જે ગોતા ખાતે બેઠક બોલાવવામાં આવી છે તેમાં પણ જે રાજકોટથી વિરોધ કરી રહ્યા રોનક, આપને રોકવા માંગીશ, આપનો અવાજ નથી આવી રહ્યો। રોનક, આપનો અવાજ નથી આવી રહ્યો। આજની બેઠક છે તે ખૂબ જ મહત્વની રહેશે। તેઓએ કહ્યું કે બેઠકમાં ભલે તમામ આગેવાનો હોય તે મનાવવાનો પ્રયાસ કરે, તમામ આગેવાનો ભલે માની જાય, પણ તે જે સ્ત્રીઓ તેમના સમર્થનમાં છે, ક્ષત્રિય સમાજની સ્ત્રીઓ, તે કોઈ પણ રીતે માનશે નહીં અને તેઓની માંગ તો એક જ છે, તે યથાવત રહેશે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે કોઈ પણ રીતે રદ થાય, એક જ માંગ રહેશે। ભલે બેઠકમાં બોલાવવામાં આવ્યા હોય, ગમે તેવા પ્રયાસ કરવામાં આવે, પરંતુ તેમની માંગ પર તેઓ અડગ રહેવાના છે। ત્યાં બેઠકમાં જઈને પણ તેઓ એ જ રજૂઆત કરવાના છે કે માત્ર પરસોત્તમ રૂપાલાની રદ થાય તે સિવાય બીજું કોઈ સમાધાન અત્યારે તેઓને મંજૂર નથી। તેઓએ અન્નનો પણ ત્યાગ કરી દીધો છે। અહીંયા સવારે આશાપુરા માનું મંદિર આવેલું છે, ત્યાં મહિલાઓ પહોંચી હતી ને તેમાં પદ્મિનીબાએ અન્નનો ત્યાગ કરી દીધો છે ને હજુ પણ ભલે બેઠકમાં તેમને આમંત્રણ મળ્યું તો પણ તેમનો અન્નનો તો ત્યાગ રોનક, આપનો અવાજ નથી આવી રહ્યો। હેલો, હેલો, રોનક, આપને રોકવા માંગીશ, આપનો અવાજ નથી આવી રહ્યો। હેલો, જે રીતે પદ્મિનીબાએ જોહરની ચીમકી ઉતારી છે કે તેઓ જો આગામી દિવસોમાં તેમની માંગ નહીં સ્વીકારાય તો જોહર કરી લેવાના છે, એ પણ ગાંધીનગર કમલમ જઈને, એટલે આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય। જો પદ્મિનીબા માત્ર જોહર કરવાનો પ્રયાસ પણ કરે તો પણ ક્ષત્રિય સમાજનો વિરોધ છે તે એક વધુ ને વધુ ઉગ્ર બનશે, કારણ કે જોહર જેવી બાબત છે તે ક્ષત્રિય ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને જો દિવસે ને દિવસે આંદોલન છે તે વધુ ઉગ્ર ને ઉગ્ર બનવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે, કારણ કે તેઓને ભલે આમંત્રણ મળ્યું પરંતુ તેમાં પણ તેઓ તો પોતાની એક જ માંગ રાખવાના છે અને એવું કહ્યું છે કે આ 2-5 આગેવાનો, 8-10 આગેવાનોથી કોઈ સમાજ નથી માની જતો। સમાજ તો પરસોત્તમ રૂપાલાની ટિકિટની માંગને જે રદ કરવાની માંગ છે તેના પર જ યથાવત છે। સમાજના જે ન્યુટ્રલ લોકો છે, જે કોઈ પણ પાર્ટી સાથે નથી જોડાયેલા, કોઈ પણ સંગઠન સાથે નથી જોડાયેલા, તેઓનું તો એવું જ માનવું છે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ જ થાય અને હવે રાજકોટમાં ઘરે ઘરે જઈને જે ક્ષત્રિય મહિલાઓ છે તે રૂપાલાની વિરુદ્ધમાં પેમ્પલેટોનું વિતરણ પણ કરવાની છે। તેમાં બોયકોટ રૂપાલા તેવો ફોટો પણ લગાડવામાં આવે છે, રૂપાલાના ફોટા પર ચોકડી પણ મારવામાં આવી છે અને નિવેદનો પણ લખ્યા છે। એટલે હવે ભાજપ માટે ખૂબ જ મુશ્કેલી ભર્યા આગળનો સમય રહેવાનો છે, કારણ કે ભાજપે પણ ક્યાંક ને ક્યાંક મન બનાવી લીધું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય અને ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તેમણે મન બનાવી લીધું છે કે ટિકિટ રદ કરાવીને જ રહેશું। હવે આમાં આગળ શું થાય છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે, કારણ કે બંને પોતપોતાની માંગ પર યથાવત છે। કારણ કે ભાજપ કદાચ કોઈ બીજા નેતા હોત, રાજકોટના કોઈ સ્થાનિક નેતા હોત, કોઈ બીજા નેતાને ટિકિટ આપવામાં આવી હોત તો કદાચ ભાજપે અત્યાર સુધીમાં આ ટિકિટ રદ કરી પણ દીધી હોત, પણ પરંતુ પરસોત્તમ રૂપાલા જેવા મોટા ગજાના નેતા, પાટીદાર સમાજના મોટા નેતા છે, તેમની ટિકિટ રદ કરવી ક્યાંક ને ક્યાંક ભાજપને ભારી પડી શકે છે। ટિકિટ રદ ન કરે તો પણ ભાજપને ભારી પડી શકે છે। એટલે ભાજપ અત્યારે સુડી વચ્ચે સોપારી જેવો હાલ છે તે અત્યારે ભાજપનો થઈ રહ્યો છે, કારણ કે
જો ભાજપ કદાચ ટિકિટ રદ કરે ક્ષત્રિય સમાજની માંગને લઈને તો કદાચ પાટીદાર સમાજમાં પણ ઊંધો મેસેજ જાય, પાટીદાર સમાજ ક્યાંક નારાજ થાય તેવી પણ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. એટલે પાટીદાર સમાજ નારાજ થાય તેવું પણ ભાજપને બિલકુલ પોસાય એમ નથી. ક્ષત્રિય સમાજના મતો ઘણા લાખો મતો જરૂર છે, પરંતુ રાજકોટ બેઠક ઉપર અન્ય ઘણી બેઠક ઉપર પાટીદાર સમાજના મતો નિર્ણાયક હોય છે. એટલે જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે તો ભાજપને કદાચ આ પણ ડર હશે કે તેઓ એક ક્ષત્રિય સમાજને મનાવવામાં ક્યાંક પાટીદાર સમાજને ન ગુમાવી બેસે. એટલે અત્યારે ભાજપ માટે ખૂબ જ કપરી પરિસ્થિતિ છે ને તેઓ તો કોઈ પણ રીતે એ જ પ્રયાસ કરી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય અને જે ક્ષત્રિય આગેવાનો છે તે માની જાય. એટલે તો જૂના જોગીઓને પાછા બોલાવવા પડ્યા, જે સાઇડલાઇન થયેલા નેતાઓ હતા ક્ષત્રિય સમાજના, તેઓ પાસે પણ ભાજપે જવું પડ્યું છે. CR પાટીલે તેની પાસે જવું પડ્યું છે ને તેઓને આગળ આવવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ હવે સાઇડલાઇન થયેલા નેતાઓ ખરેખર મહેનત કરે છે કે પછી પક્ષને એમ થાય કે અમે મહેનત કરી તેવી મહેનત કરે છે, તે જોવું મહત્વનું રહેશે. બિલકુલ. મારો છેલ્લો સવાલ એ છે કે આ બધાની વચ્ચે હવે રૂપાલા માટે પણ એક રાહતના સમાચાર છે. ક્લીન ચીટ આપી દેવામાં આવી છે, જે ફરિયાદ તેમના વિરુદ્ધ થઈ હતી. અસર થશે? આ જે જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી તે કયા માપદંડોના આધારે તેમને ક્લીન ચીટ મળી છે, અથવા ક્લીન ચીટ એ રીતે પણ મળી હોય કે તેમને કોઈ આમાં એવું વાંધાજનક નથી લાગતું, અને જે ચૂંટણી પંચના જે નિયમો હોય છે તે શું હોય છે તેમાં પણ એક જોવું મહત્વનું રહે. કારણ કે જે નિવેદન હતું તેમની રાજ્ય ચૂંટણી પંચે તો જિલ્લા ચૂંટણી અધિકારીને, જિલ્લા કલેક્ટર છે તેમને તપાસ સોંપી હતી. અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે કયા માપદંડોના આધારે તેમણે ક્લીન ચીટ આપી છે તે જોઈએ, પછી એમાં આગળ વધુ ચર્ચા કરી શકાય. જી જી, આભાર રોનક, આપ અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ. તો આ બધાની વચ્ચે મોટા અને મહત્વના સમાચાર. શું હતો મામલો? શા માટે રૂપાલાને ક્લીન ચીટ મળી છે તેની પણ આપણે વાત કરી લઈએ. તો રૂપાલા ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ ભારે રોષ તેમના વિરુદ્ધ જોવા મળી રહ્યો હતો. ત્યારે રૂપાલાના નિવેદનથી આચાર સંહિતા ભંગ થઈ છે કે કેમ તે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. નોડલ ઓફિસર અને પ્રાંત અધિકારી દ્વારા તપાસ કરીને વિડીયો સહિતની તમામ બાબતની ચકાસણી કરવામાં આવી હતી અને ગઈકાલે સાંજે જિલ્લા કલેક્ટરે તપાસનો રિપોર્ટ છે ચૂંટણી પંચને મોકલી આપ્યો હતો. આ રિપોર્ટમાં રૂપાલાને રાહત મળી છે. તો આ મોટા અને મહત્વના સમાચાર રૂપાલા માટે.